નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે 60 વર્ષ ઉપરના તમામ પેન્શનરોને વરિષ્ઠ નાગરિકોને આવનારા સમયમાં મળશે આ મહાન લાભો. જાણીને તમે પણ ચોંકી જશો. જો મિત્રો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. વરિષ્ઠ નાગરિકો છો તમારા માટે પણ આજનો વિડીયો 100% ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. સરળતા જો તમે અમારી ચેનલની મેમ્બરશિપ લેવા માગતા હો તો 29 પર મંથ છે, તો તમે ઈચ્છતા હોય તો તમે લઈ પણ શકો છો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, વરિષ્ઠ નાગરિકો માટે એક સારા સમાચાર છે. ભારત સરકારે 2025માં વૃદ્ધો માટે ઘણી નવી મહત્વ સુવિધાઓ જાહેરાત કરી છે. મિત્રો, આ સુવિધાના ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકોના જીવનને વધુ સુખદ, સલામત અને સન્માનજનક બનાવવાનું છે. ભારતમાં 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરુષો અને 58 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓને વરિષ્ઠ નાગરિકો ગણવામાં આવે છે. મિત્રો, આ સરકારે પગલું ભર્યું છે જેથી વૃદ્ધોના આર્થિક, આરોગ્ય અને સામાજિક સુરક્ષાની સજ્જ કરી શકાય છે. દેશના વરિષ્ઠ નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે, તેથી તેમને ખાસ જરૂરિયાતો ધ્યાનમાં રાખીને સરકાર ઘણી યોજનાઓ અને લાભો શરૂ કર્યા છે. આમાં માસિક પેન્શન, બેન્કિંગ સુવિધાઓ, આરોગ્ય સેવા, મુસાફરી ડિસ્કાઉન્ટ, કાનૂની અધિકારનો સમાવેશ થાય છે. આ બધા દ્વારા વૃદ્ધોને તેમના જીવનમાં સન્માન અને રાહત મળશે. હવે આ લેખમાં આપણે વિગતવાર જાણીશું કે સુવિધાઓ અને યોજના શું છે, કે કેવી રીતે મેળવી શકશે સરકાર, વૃદ્ધોના કલ્યાણ માટે કયા પગલાં લઈ શકશે. મિત્રો, વરિષ્ઠ નાગરિકોના લાભો. સરકારે 2025માં બજેટમાં વૃદ્ધોના કલ્યાણ માટે કેટલીક મોટી જાહેરાત કરી છે. સૌપ્રથમ 60 વર્ષ વધુ ઉંમરના પુરુષો અને 58 વર્ષથી વધુ ઉંમરના મહિલાઓને વરિષ્ઠ નાગરિકો ગણવામાં આવે છે. આ માટે તેમને ઘણા મહત્વપૂર્ણ લાભો આપવામાં આવે છે. આમાં માસિક પેન્શન યોજના મુખ્ય છે, જેમાં આર્થિક રીતે નબળા વૃદ્ધોને 3500 સુધી પેન્શન આપવામાં આવશે, જે તેમની આર્થિક સ્થિતિઓ મજબૂત બનાવશે અને તેઓની તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકાશે. મિત્રો, ત્યારબાદ મિત્રો કે બીજી મોટી સુવિધા સિનિયર સિટીઝન આઈડી કાર્ડ મેળવવાની છે. આ કાર્ડ વૃદ્ધોના હોસ્પિટલોને પ્રાથમિકતા, સરકારી મુસાફરોને ડિસ્કાઉન્ટ, બેન્કિંગ સેવાઓને સરળતા જેવા ઘણા ફાયદા આપે છે. મિત્રો, ત્યારબાદ હવે આ કાર્ડ 1 ઓગસ્ટ 2025થી મફત ઉપલબ્ધ થશે. તે ઘરેથી ઓનલાઈન પર અરજી કરી શકાય છે, જે વૃદ્ધો માટે અનુકૂળ રહેશે. સરકાર જ્યારે પરિવહન અને હવાઈ મુસાફરીમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે. પુરુષ વરિષ્ઠ નાગરિકોને રેલવે અને હવાઈ મુસાફરીમાં 40%, મહિલાઓને 50% ડિસ્કાઉન્ટ મળે છે. મિત્રો, આનાથી વૃદ્ધોની મુસાફરી અનુકૂળ આર્થિક બનશે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલ મફત અથવા સબસિડીવાળી સારવારોની વ્યવસ્થા પણ મજબૂત બનાવવામાં આવી રહી છે. મિત્રો, જેમાં આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ સમાવેશ થાય છે અને વૃદ્ધોને વધુ સારું આરોગ્ય સંભાળ મળી શકે છે. મિત્રો, નાણાકીય સુરક્ષા અને બચત યોજનાઓ. વરિષ્ઠ નાગરિકો નાણાકીય સુરક્ષા માટે સરકારે ઘણી બચત યોજનાઓ પણ શરૂ કરી છે, જેમાંથી મુખ્ય વરિષ્ઠ નાગરિક બચત યોજના SCSS છે. આ યોજના હેઠળ વૃદ્ધો 8.2 વાર્ષિક વ્યાજ પર રોકાણ કરી શકશે, જે અન્ય રોકાણ વિકલ્પ કરતાં વધુ ફાયદાકારક છે. આમાં વ્યક્તિ 5 વર્ષ માટે ઓછામાં ઓછા 1000થી મહત્તમ 30 લાખ સુધી રોકાણ કરી શકે છે, જેનાથી તેમને નિયમિત આવક મળતી રહે. પ્રધાનમંત્રી વય વંદના યોજના PMVY પણ વૃદ્ધો ખાસ પેન્શન યોજનાઓમાં એક અંગ છે. આ હેઠળ માસિક અથવા વાર્ષિક પેન્શન ઉપલબ્ધ છે, જેમાં વૃદ્ધોનું આજીવિકા મદદરૂપ થાય છે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે ઘણા FD વિકલ્પ અને ઘણા રાહત સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ બધી પહેલ વૃદ્ધો નાણાકીય સંકટથી બચાવવા અને તેમને નાણાકીય સ્વતંત્ર આપવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી રહી છે. મિત્રો, આરોગ્ય સેવાઓ અને કાનૂની રક્ષણ. આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે સરકાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ વૃદ્ધોને 5 લાખ સુધી મફત સારવાર આપવાની જોગવાઈ કરી છે. આ યોજના હેઠળ કોઈપણ વરિષ્ઠ નાગરિકો જરૂરી હોસ્પિટલમાં ખૂબ ખર્ચ વિના સારવાર મેળવી શકે છે. આ ઉપરાંત ઘણા રાજ્યોમાં વરિષ્ઠ નાગરિકો માટે ખાસ આરોગ્ય તપાસ કેમ્પ અને મદદ સેવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. મિત્રો, ખાસ કરીને આરોગ્ય તેમજ મફત સેવાઓ છે, તેમાં પણ કેટલીક મહત્વની ભાગ ભજવવામાં આવે છે. મિત્રો, તો આવામાં વરિષ્ઠ નાગરિકોને કાયદેસર રીતે સુરક્ષા પૂરી પાડવા માટે કેટલીક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવે છે. મિત્રો, માતા પિતા અને વરિષ્ઠ નાગરિકો માટે ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ 2007 જેવા કાયદા વૃદ્ધોના અધિકારોનું રક્ષણ કરે છે. હવે સરકાર કાયદામાં પાલન વધુ સારી અમલીકરણ માટે ખાસ પહેલ કરી છે.
જેથી વૃદ્ધો તેમના અધિકારોને મેળવી શકશે અને સામાજિક રીતે સુરક્ષિત બનાવી શકશે મિત્રો. ત્યારબાદ એ પણ જોઈ લે કે વરિષ્ઠ નાગરિકો માટે આ સુવિધા કેવી રીતે મેળવવી. આ યોજના અને લાભો મેળવવા માટે વૃદ્ધો પહેલાં વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ મેળવવું પડશે. આ માટે આધાર કાર્ડ, નિવાસી પ્રમાણપત્ર, બેંક ખાતા જેવા ફરજિયાત દસ્તાવેજ સબમિટ કરવા પડશે. આ ઓળખ કાર્ડ ઓનલાઈન અથવા નજીકની સરકારી કચેરીમાં બનાવી શકશે મિત્રો. ત્યારબાદ માસિક પેન્શન આરોગ્ય લાભો અને બચત યોજના માટે સંબંધિત વિભાગો અરજી કરવાની જરૂર પડશે. રાજ્ય સરકારના કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આ યોજના પૂરી પાડે છે. એટલે નજીકના સમાજ કલ્યાણ વિભાગ અથવા વૃદ્ધાશ્રમ સહાય કેન્દ્ર પાસેથી માહિતી મેળવી શકશે, જેથી તેમનો ઝડપથી સરળતા લાભ મેળવી શકશે. સરકારી બસ, રેલ અને હવાઈ મુસાફર છૂટ મેળવવા માટે વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ બતાવવું પણ જરૂરી છે મિત્રો. આ ઉપરાંત બેન્કિંગ સેવાઓ, પ્રાથમિકતા, કરમુક્ત મફત સારવાર અને સુવિધાઓ મેળવવા માટે સંબંધિત દસ્તાવેજ પ્રમાણપત્ર જરૂરી છે મિત્રો. તો આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.